ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 3 જેનો પાઠ નંબર 11 આપણે આજે શીખીશું, જેમાં આપણે સ્વાધ્યાય 3.7 ના પ્રશ્ન નંબર 5 થી આજે શરૂ કરીશું. અગાઉ આપણે સ્વાધ્યાય 3.7 ના 1 થી 4 પ્રશ્નો વિગતે સમજ્યા હતા. તો બાળ મિત્રો, અહીં લસા અને ગુસા બંનેની સાથેના પ્રશ્નો આપેલા છે, એટલે ખાસ આપણે જોવું પડે છે કે લસા છે કે ગુસા, અને તે પ્રમાણે આપણે જવાબ મેળવવાના છે. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાય 3.7, જેમાં પ્રશ્ન નંબર 5 છે. 8, 10 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો. છેલ્લા ચોથા દાખલામાં આપણે સૌથી નાની સંખ્યા શોધવા માટે લસા લીધો હતો. લઘુત્તમ એટલે લસા લેવા પડે, પછી જે લસા મળ્યો તેનાથી આપણે જે સૌથી નાની સંખ્યા આપી હતી તે પ્રમાણે એનો ભાગાકાર કર્યો, શેષ બાદ કરી અને લસા જેટલો ઉમેરવા. એ જ રીતે કંઈક સૌથી મોટી સંખ્યા શોધવામાં પણ આપણે અહીંયા લસા લેવાનું જ થશે. તો અહીં 8, 10 અને 12 લસા લઈએ તો બેકી સંખ્યા થાય છે. 2 ચોક 8, 2 પંચા 10 અને 2 છંગ 12. બેકી સંખ્યા હોય એટલે બધામાં ભાગ પડે, એટલે ફરીથી તમે જોઈ શકો છો અહીંયા 4 અને 6 બેકી સંખ્યા છે, તો અહીંયા થયા 2 દુ 4, બરાબર. અને 5 ને એમને નીચે લાવી લેશું કારણ કે ભાગ નથી ચાલતા, અને 2 તરીક 6. જે સંખ્યાના ભાગ ન ચાલે એને તમારે નીચે ઉતારતી જવાની. ફરીથી 2 વડે 2 એકા 2 અને 5 અને 3 એમને. હવે આપણું 1 વાળો ભાગ આવ્યો એટલે એને 1 ને નીચે ઉતારતા જવાના. અહીંયા 5 છે, 3 છે, તો આપણે લઈએ 3 એકા 3 એટલે 5 ફરીથી એમને નીચે આવશે, અને ત્યારબાદ આવશે આપણા 5 એકા 5 એટલે અહીંયા ત્રણેયમાં 1 1 આવી ગયા. આમ 8, 10 અને 12 નો જે લસા છે આપણો થયો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 5. 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60 અને 60 ગુણ્યા 2 કરો એટલે 120 મળે છે. હવે અહીંયા તમે જુઓ તો 3 અંકોની સૌથી મોટી સંખ્યા, બરાબર. તો આપણે જાણીએ છીએ કે 3 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 999. એટલે જ્યારે મોટી સંખ્યાની પૂછી હોય, 3 અંકની પૂછી હોય તો 3 9 મૂકવાના, 5 અંકની પૂછી હોય તો 5 9 લેવાના, બરાબર. એવી રીતે નાનામાં શૂન્ય વાળી સંખ્યા લેવાની. તો 999 ને 120 વડે ભાગવાના થશે બાળ મિત્રો. હવે 120 વડે 999 ને ભાગવાના થાય તો 12 નો ઘડિયો બોલીએ તો 12 અઠા 96, અને 96 ની પાછળ એક શૂન્ય લાગે કારણ કે અહીંયા 120 છે એટલે શૂન્ય, એટલે 960 થઈ ગયા. તો 8 એ આપણું ભાગફળ છે, એ 960 મૂકીને બાદબાકી કરતા આપણી પાસે 39 વધે છે, જે આપણી શેષ છે. તો આજે 39 શેષ મળી. હવે દાખલાને આપણે આગળ ગણીએ તો એ જે શેષ મળી એને આપણે આપણી જે સંખ્યા છે એમાંથી સીધી જ બાદ કરવાની થશે. જોઈએ કે માગ્યા મુજબની 3 અંકોની સંખ્યા જેને 120 વડે નિશેષ ભાગી શકાય, તો 3 અંકોની સૌથી મોટી સંખ્યા થઈ 999, એમાંથી આપણી શેષ બાદ કરી દેવાની, એટલે આપણને 960 મળશે, બરાબર. જે આપણો શું થશે? જવાબ થશે. કારણ કે આ 960 છે એ આપેલી ત્રણેય સંખ્યા વડે શું થશે? વિભાજ્ય થશે. મોટી સંખ્યા કે ત્યારે આ રીતે કરવાનું, નાની સંખ્યા કે તો આપણે શું કર્યું હતું કે 3 અંકની સંખ્યા સૌથી નાની છે એ કેટલા વડે આપેલ સંખ્યા વડે વિભાજ્ય હશે, એવી સંખ્યા આપણે જોતી હોય તો એ આપણે પ્રશ્ન 4માં એટલે કે આગળના વિડીયોમાં જોયું હતું. ન જોયું હોય, ન શીખ્યા હોય તો વ્યવસ્થિત ફરી પાછું રિપીટ કરી લેવું. આ આપણો પ્રશ્ન 5 હતો. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો સમજજો બાળકો. જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તમે ત્રણેય એક સાથે તે સવારે 7 વાગે બદલાય
તો પછી ફરીથી પાછી એક સાથે ક્યારે બદલાશે આ શીખવાનું છે, સમજવાનું છે અને ત્યારબાદ દાખલો આપણે પૂર્ણ કરીશું. હવે સમજો કે ટ્રાફિક સિગ્નલમાં 3 લાઇટ હોય, એ પ્રમાણે એક 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડે બદલાય છે અને એનો સમય છે તે એક સાથે બદલાય છે તે એટલે કે ઝબકે છે, એક સાથે ચેન્જ થાય છે તો એ 7 વાગે છે અને ત્યારબાદ કેટલા વાગે તે ફરીથી એક સાથે બદલાય. અહીંયા સમયનો પણ ઉપયોગ થયો બાળ મિત્રો. તો આપણે સૌથી પહેલા લસા લઈશું, કારણ કે ત્રણેયનું સમન્વયનો સમય જોતો જ છે તો ત્યાં આપણે લઘુત્તમ સામાન્ય અવયવી શોધીશું. ત્રણેયનું આપણે લસા શોધીએ તો કંઈક આ રીતે આપણે દાખલો બનશે. 48, 72, 108 મેં પહેલા પણ કીધું અને ફરીથી કહું છું, લસામાં ત્રણેય સંખ્યા સાથે હોય છે. બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલે. 24 દુ 48, 36 દુ 72 અને 108 ના અડધા થાય 10 ના 5 અને 8 ના 4, 54 ગુણ્યા 2, 108 થઈ ગયા. હવે આપણી પાસે 24 છે, 36, 54, 2 વડે ભાગ ચાલે, 12 દુ 24, 18 દુ 36 અને 27 દુ 54. ફરીથી અહીંયા 12 અને 18 બેકી સંખ્યા, 2 વડે ભાગ ચલાવ્યા, 2 છંગ 12, 2 નવા 18, 27 ને એમ રાખીશું કારણ કે ભાગ ચાલે નહીં. 2 તરી 6 અને 2 નવા 18 ન થાય, અહીંયા 9 છે એટલે 9 ને સીધા લઈ લીધા, 27 ને પણ સીધા મૂકી દીધા. જ્યાં 2 વડે ભાગ ચાલતો હોય ત્યાં જ ચલાવવાનું, ન ચાલે એ સંખ્યાને આપણે નીચે ઉતારતા જઈશું. હવે અહીંયા 3, 9, 27 છે, 3 ના અવયવી છે તો અહીંયા 3 એકા 3, 3 તરી 9 અને 3 નવા 27. હવે 1 આવી ગયો તો એને આપણે નીચે ઉતારતા જઈશું. આ 3 અને 9 ની વાત કરીએ તો 3 એકા 3, અહીંથી 3 એકા 3, આ એકને તો આપણે લઈ લીધો અને 3 તરી 9. હવે 1 3 વધ્યો છે, આ બંનેમાં 1 આવી ગયા, એને નીચે લઈ લીધા અને ફરીથી 3 એકા 3. એટલે આ થી લઈને શરૂઆતના 2 સુધી આપણા જે અવિભાજ્ય અવયવી મળ્યા એને આપણે અહીંયા લઈશું ત્રણેય સંખ્યાના ગુણાકારમાં. તો અહીંયા ત્રણેય સંખ્યાના જે અવયવીઓ થયા એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ગુણાકાર કરતા આપણને મળશે 432. કેટલા મળશે? 432. તો આ જે 432 મળ્યા એ 432 સેકન્ડ છે. ખ્યાલ આવ્યો? હવે આ 432 સેકન્ડને આપણે મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવા પડે, કારણ કે આપણને ખ્યાલ છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. એટલે 60 વડે ભાગ ચલાવો તો આમ તો 6 વડે જ ચલાવવાના થાય, એટલે 6 × 7 42 થાય. 42 મૂકો એટલે 420 થાય અને વધે 12, એટલે આ 12 સેકન્ડ આપણું શેષમાં જે વધ્યા તે, અને આ 7 એ આપણું ભાગફળ, એટલે 7 મિનિટ અને 12 સેકન્ડ આપણને મળે છે. હવે લાઇટ ફરીથી બદલવાનો સમય સવારે 7 વાગ્યા પછી 7 મિનિટ અને 12 સેકન્ડ, એટલે કે નવો જે સમય બનશે એ કયો બનશે તો અહીંયા ગણતરી પણ આપી છે, જોઈ લો. કલાક, મિનિટ, સેકન્ડ. 7 વાગ્યા એટલે 7 કલાક, મિનિટ 00, સેકન્ડ પણ 00. પછી આપણે જે આ મેળવ્યું લસા લઈને એ આપણે જે સંખ્યા મળી એ સેકન્ડમાં હતી અને મિનિટમાં ફેરવી. 7 મિનિટ ને 12 સેકન્ડ મળી બાળ મિત્રો, એને આપણે અહીંયા મૂકી દીધી 7 મિનિટ 12 સેકન્ડ, એટલે અહીંયા 0 આવ્યા. હવે આનો સરવાળો કરો તો અહીંયા મળશે 7, અહીંયા 7 અને અહીંયા 12 સેકન્ડ બીજી. એટલે 7 તો વાગી જ ગયા હતા, પણ એ પછી ત્યારે ત્રણેય ભેગી એક સાથે ફરે છે, બદલાય છે, તો નવો સમય હશે 7 વાગ્યા પછીનો હશે. એટલે જે માગ્યા મુજબનો જવાબ સવારે 7 વાગ્યા પછી 7 મિનિટ અને 12 સેકન્ડ રહેશે. ખબર પડી? 7 વાગે 7 મિનિટ અને 12 સેકન્ડ આખો સમય થશે. એટલે 7 મિનિટ અને 12 સેકન્ડે એ ફરીથી પાછી આપણને રિપીટ જોવા મળશે. ફરીથી પાછી 7 મિનિટ અને 12 સેકન્ડ જેટલો સમય થાય એટલે પાછી જોવા મળે. તો આ પ્રશ્ન 6 જોયો. હવે પ્રશ્ન નંબર આગળનો જોઈએ, એટલે કે 7મો પ્રશ્ન. તો એમાં પણ કંઈક આ પ્રકારનું જ છે. 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર, 434 અને 465 લીટર ડીઝલ છે.
આ સાધનની મહત્તમ ધારણ શક્તિ એટલે કે સમર્થતા એટલે કે તેમાં જે સમાઈ શકે તે લિક્વિડ ની ક્ષમતા શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે છે. બરાબર, એવું એ સાધન આપણે જેનાથી પૂરેપૂરું મપાઈ શકે આ ત્રણેયના ગુણાંક. અહીં ત્રણેય ટેન્કરોની ડીઝલની મહત્તમ ધારણ શક્તિ સમર્થતા શોધવા માટે 403 લીટર, 434 લીટર અને 465 લીટરનો આપણે શું શોધીશું? ગુસા શોધીશું. તો 403 છે બાળ મિત્રો, તો એ 2 નહીં, 3 નહીં, 5 નહીં, 7 નહીં અને 11 પણ નહીં. બરાબર, 13 વડે વિભાજ્ય છે. એટલે તમારે 7 થી ચેક કર્યા પછી 11 અને 11 થી ન ચાલે તો 13 વડે ભાગફળ મેળવવાનું થાય. એટલે અહીંયા આપણને મળશે 31. તો 13 તરી 39, 1 વધે એટલે અહીંયા 13 બને, પાછા 13 એકા 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા એટલે 31 એકા 31. તો આ બધું જે નાની નાની બાબતો છે તેને ખાસ ધ્યાનમાં રાખવાની છે, જેથી તમે દાખલા સારા અને સાચા ગણી શકો. 434 બેકી સંખ્યા એટલે મૂંઝાયા વગર સીધું મૂકી દેવાનું. 2 દુ 4, 2 એકા 2, 14 વધે એટલે 2 સત્તા 14 એટલે અહીંયા થયા 217. હવે 217 માં જોઈએ તો આપણે 2, 3, 5 વડે ન ચાલે એટલે 7 વડે અહીંયા ભાગ ચાલે છે. 7 તરી 21 અને 7 એકા 7. ફરીથી 31 મળ્યા તો એ અવિભાજ્ય સંખ્યા એટલે 31 એકા 31 મૂકી દીધા. 465 જોઈશું તો અહીંયા 3, 15 તરી 45 ને 3 પંચા 15 એટલે 155 મળશે. 5 વડે ચાલે એટલે 5 તરી 15 ને 5 એકા 5, 31 આવ્યા તો 31 એકા 31. બધા જ ના સામાન્ય પેલા અવિભાજ્ય અવયવ લખી નાખશું અને પછી સામાન્ય કાઢશું. તો 403 ના થયા 13 ગુણ્યા 31. 434 ના બધા અવિભાજ્ય અવયવો આપણને મળશે 2 ગુણ્યા 7 ગુણ્યા 31. 465 ના બધા અવિભાજ્ય અવયવો મળે 3 ગુણ્યા 5 ગુણ્યા 31, જે આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરી. હવે આમાં તમે જે સામાન્ય અવયવ જોશો તો 31, 31, 31, તે સિવાયના કોઈ સામાન્ય મળતા નથી. ઓકે, તો 31 એ આપણો સામાન્ય અવયવ અને એ જ આપણી મહત્તમ ધારણ શક્તિ. એટલે અહીં આપણે છેલ્લે લખ્યું કે સાધનની મહત્તમ ધારણ શક્તિ 31 લીટર છે. એકમ જે રકમમાં આપ્યો હોય તે રીતે અહીંયા મૂકી દેવાનું. તો આ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 8. એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. અહીં સૌ પ્રથમ આપણે 6, 15 અને 18 નો લસા લઈશું, કારણ કે અહીંયા આપણે લસાની વાત કરી છે. તો લસા શા માટે લઈશું તો એ પણ જોઈ લો. સૌથી નાની સંખ્યા શોધવાની છે એટલે અહીંયા સૌથી નાની હોય ત્યારે લસા, અને શેષ વિશેનો પહેલો દાખલો આપણે આવ્યો છે. તો લસા જોઈએ 6, 15 અને 18નો. તો બેકી સંખ્યા છે 2, 6 અને 18, તો 2 વડે ભાગ ચલાવીએ. 2 તરી 6, 15 ને એમનેમ રાખીશું કારણ કે ભાગ ન ચાલે 2 વડે, અને 2 નવા 18. એવી જ રીતે 3 એકા 3, 3 પંચા 15 અને 3 તરી 9. બરાબર, હવે અહીંયા 1 આવી ગયો, એને આપણે સીધા નીચે લેતા જવાના. અહીંયા આપણે 3 વડે ચલાવીએ એટલે 5 ને એમનેમ રાખ્યા અને 3 એકા 3 કર્યા. હવે અહીંયા બંને જગ્યાએ 1 1 આવી ગયા. 5 છે તો 5 એકા 5 પણ લઈ લીધા એટલે છેલ્લે ત્રણેયમાં 1 આવી ગયા. આ જે સંખ્યાઓ અહીંયા મળી તેનો ગુણાકાર કરીશું એટલે આપણને લસા મળશે. એટલે 6, 15 અને 18નો લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આ ક્યાંથી આવ્યું? અહીંથી. બરાબર, હવે એનો ગુણાકાર કરવાનો. 5 તરી 15, 15 તરી 45 અને 45 ગુણ્યા 2 કરો એટલે મળે 90. તો 90 આપણો લસા થયો બાળ મિત્રો. 6, 15 અને 18નો લસા આપણને 90 મળ્યો. હવે 6, 15 અને 18 થી ભાગતા શેષ 5 રહે તેવી સંખ્યા આપણે શોધવાની છે. તો ખાસ સમજો, અહીં જે સંખ્યા મળી એ આ ત્રણેય સંખ્યાથી શું હશે?
વિભાજ્ય હશે એટલે ત્યાં આપણને શેષ વધે નહીં. હવે આપણે શેષ 5 વધારવી છે તો આપણે એમાં ઉમેરવી પડે. એટલે અહીંયા લખ્યું માગ્યા મુજબની સંખ્યા બરાબર લસા વત્તા શેષ. 90 + 5 = 95, જે આપણી માગ્યા મુજબની સંખ્યા રકમ પ્રમાણેની રહેશે. બરાબર. તો આવી રીતે લસા શોધીને શેષને ઉમેરવાની થાય છે તો જ શેષ વધશે. કારણ કે અહીંયા જે સંખ્યા મળી એ તો આ ત્રણેય વડે શું હોય? વિભાજ્ય હોય. તો આ તો પ્રશ્ન નંબર 8, દાખલા નંબર 8. હવે બાળ મિત્રો 9મો પ્રશ્ન જોઈએ. તો અહીંયા એમ કહ્યું છે 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો જે 18, 24 અને 32થી શું હોય? વિભાજ્ય હોય. હવે તમે સમજ્યા હશો કે વિભાજ્ય હોય તો મેં તો આગળ સમજાવ્યું કે લસા લઈ જે સંખ્યા મળે એ ત્રણેય વડે શું હોય? વિભાજ્ય હોય. તો અહીં પણ આપણે લસા લેવાનો રહેશે અને 4 અંકની એવી સૌથી નાની સંખ્યા શોધવાની છે એટલે થોડું ડિફરન્ટ રહેશે. તો સૌથી પહેલાં લસા લેવાનો છે. લસા લઈએ 18, 24 અને 32 આપણી સંખ્યાનો. લસા લેતી વખતે ત્રણેય સંખ્યા સાથે હોય. આવી રીતે ઊભા ભાગ પડવાના. બધી બેકી સંખ્યા એટલે 2 × 9 = 18, 12 × 24 અને 16 × 32. 9 વડે ન ચાલે એટલે 9ના નહીં ચાલે. 2 વડે ભાગ એટલે 9ને એમનેમ રાખ્યા. 6 × 12 અને 8 × 16. ફરીથી 2 વડે એટલે 9 એમનેમ. 3 × 6 અને 2 × 8. ફરીથી એકવાર 2 વડે એટલે 2 × 4 અને બાકીની બંને સંખ્યા એમનેમ. જ્યારે ભાગ ન ચાલે તેની તે સંખ્યા આપણે નીચે લેતી જવાની હોય છે. જો તમે એવું નહીં કરો તો સંખ્યા 1 વધતી ઓછી અહીંયા મળશે તો જવાબ તમારો ફરી જશે, દાખલો ખોટો પડે. તો હવે આપણે છેલ્લે આ ભાગ પાડ્યા. બરાબર. 2 વધ્યા. ફરીથી 2 × 2, 9 અને 3ને એમનેમ રાખીશું. હવે 3 તરી 9, 3 × 1 = 3 અને 1ને તો નીચે ઉતારી જ દેવાનો. પાછા 3 વધ્યા છે. 3 × 1 = 3 લઈ લીધા. 1ને આપણે નીચે ઉતારી દીધા. આપણી પાસે આટલી સંખ્યા જે મળી એનો ગુણાકાર મેળવવાનો છે, જેને આપણે અહીંયા ગુણાકાર સ્વરૂપે લખ્યા. 5 વાર 2 છે એટલે 2 × 2 × એમ 5 વાર કર્યા અને એને ગુણ્યા 3 × 3 કર્યા. હવે આ બધાનો ગુણાકાર કરશો એટલે આપણને મળશે 288. તમે 2 ભાગ પાડીને કરી શકો. જેમ કે અહીંયા 2 × 4, 4 × 8, 8 × 16, 16 × 32. 32 × 3 તરી 9 કરો. બરાબર. અને એવી રીતે તમે 2 નાની સંખ્યામાં ફેરવી અને આ ગુણાકાર મેળવી શકો છો. એટલે 32 × 9 કરો એટલે 288 મળશે. હવે આ દાખલો અહીં પૂરો થતો નથી. 288 મળ્યા તો હવે આપણે 4 અંકની નાનામાં નાની સંખ્યા 1000 લીધી. ક્યાંથી મેળવી? આપણને અહીંયા કીધું છે સૂચનામાં કે 4 અંકની સૌથી નાની સંખ્યા, અને સૌથી નાની સંખ્યા શોધવાની હોય એને લગતું કંઈક કામ હોય, પ્રશ્ન હોય તો 4 અંકોની નાનામાં નાની સંખ્યા બને. 1ની પાછળ 3 શૂન્ય એટલે 4 અંક થઈ ગયા. એટલે ટૂંકમાં શૂન્યવાળી સંખ્યા બનશે જેમાં આગળ આપણે શું લગાડવાનું થશે? 1 લગાડવાનું થશે. હવે 1000ને 288 વડે ભાગતા આપણને શું મળ્યું? 288. 1000 વડે ભાગીએ તો અહીંયા 3 × 6 અને આમ તો 288 એટલે 300ની નજીક થયા એટલે 3 વડે ભાગ ચલાવો તો આપણને 864 મળે છે. તો આપણું ભાગફળ છે. અને શેષ વધી કેટલી? 136. શેષ કેટલી વધી? 136. તો આ આપણી શેષ છે, આ ભાગફળ છે, જેને તમે અહીંયા ઉપર પણ લખી શકો ને આવી રીતે પણ દર્શાવી શકાય. 18, 24 અને 32 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની 4 અંકની સંખ્યા માટે આપણે લીધા 1000 - 136. ક્યાંથી મેળવ્યા? તો અહીં જે શેષ વધી તે, અને એને વત્તા આપણે 288 જે લસા મેળવ્યો તે, એને પ્લસ કરીશું અને 136ને 1000માંથી માઇનસ કરીશું તો આપણને મળશે 1152. બરાબર. આ 2 સ્ટેપનું બાદબાકી કરી પછી આ ઉમેરી દેવાનું એટલે આપણને મળશે 1152. એટલે અહીંયા એક નોંધ ખાસ યાદ રાખો, 1000માંથી 136 બાદ કરતાં મળતી સંખ્યા 3 અંકોની થઈ જાય. બરાબર. તેથી તેમાં 288 ઉમેરવા પડે અને સંખ્યા 4 અંકોની મળે છે. ખ્યાલ આવ્યો? જો આ 4 અંકોની પહેલાં જ મળી જાત તો આપણે આ 288 ન ઉમેરત તો પણ ચાલત.
પરંતુ થાય છે શું? 1000 એ 4 અંકની છે, 136 બાદ કરો તો શું થશે? સંખ્યા થઈ જશે 3 અંકોની નહીં રહે, પણ ઘટી જશે, એટલે કે 2 અંકોની, 4 અંકોમાંથી 3 અંકોની થઈ જશે. 4 અંકોની થઈ જશે કે નહીં થાય? તો કે 1000માંથી 136 બાદ કરતાં આપણી સંખ્યા ઘટી જાય છે, 3 અંકની થઈ જાય છે. આપણને માગી છે 4 અંકની, માટે આપણે 288 ઉમેર્યા, બરાબર. એટલે પછી પાછું એ સંખ્યા 4 અંકની મળી ગઈ, 1152. તો આવી રીતે થોડું બુદ્ધિપૂર્વક તમારે અને ધ્યાનપૂર્વક શીખવાનો છે. દાખલા લાંબા છે, એમાં લસા અને ગુસા શોધવાના દાખલાઓ પણ સીધા સૂચનાઓ સાથે પૂછાય છે, જે આપણે પ્રશ્ન નંબર 10માં ચર્ચા કરીશું. કે લસા શોધો, જેમાં આપણે 9 અને 4, 12 અને 5, 6 અને 5 અને 15 અને 4ના લસા શોધવાનું કીધું છે બાળકો. આપણે જોઈએ લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાવ્યું? શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાઓ ગુણાકાર છે? તો અહીં તો સંખ્યા નાની નાની આપી છે, પણ જેવી રકમમાં હતી 24, 36, 48 આવી બધી સંખ્યાઓ લસામાં આવી શકે પરીક્ષામાં ને એમાં. તો એવા પણ દાખલા પૂછાય છે, એટલે આને પણ ધ્યાન આપવા. લસા શોધતી વખતે આપણે ભાગ સીધા એક સાથે પાડીએ છીએ. 9 અને 4ના ભાગ પડીએ તો 2 વડે પહેલાં 2 દુ 4, 9 એમનમ, ફરીથી 2 એકા 2, 9 એમનમ, પછી 3 તરી 9, 1 એમનમ, 3 એકા 3, 1, એવી રીતે નીચે ઉતારતા જઈશું. એટલે અહીંયા પણ 1 આવી ગયો, અહીંયા પણ 1 આવી ગયો. આપણી પાસે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 મળ્યા છે. હવે આ બધાનો ગુણાકાર કરો એટલે આપણને લસા મળશે. 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36. આ સ્ટેપ ન લખો તો પણ ચાલે, ડાયરેક્ટ 36 આપણો ગુણાકાર થાય છે. હવે બરાબર, અહીંયા એક સંબંધ કીધો છે એટલે આ સ્ટેપ પણ લખી નાખો. 9 અને 4નો ગુણાકાર, તો 9 ગુણ્યા 4 એટલે 36. તો તમે જોયું કે આપેલી સંખ્યાનો ગુણાકાર અને લસા બંને કેવું છે? સરખું છે. એટલે 9 અને 4નો ગુણાકાર જેટલો જ તેનો લસા થાય છે, એવું આપણે કહી શકીએ કે 9 અને 4નો લસા તેમના ગુણાકાર જેટલો થયો. એવું આપણે સમજૂતીમાં પણ ચર્ચા કરી હતી. હવે 12 અને 5માં જોવાનું છે, તો એમાં પણ સેમ એવું જ થશે. ભાગ પાડીએ, 2 છંગ 12, 5 એમનમ, 2 તરી 6, 5 એમનમ, 3 એકા 3 અને 5ને એમનમ રાખીશું, અને છેલ્લે આવ્યા 5 એકા 5, બરાબર. અને અહીંયા પણ 5 એકા 5, અહીંયા તો 1 આવી ગયો એટલે 1ને નીચે ઉતાર્યો, અને અહીંયા 5 એકા 5. હવે જ્યારે 1 1 આવે ત્યારે આપણો દાખલો અહીંયા ગણતરી પૂરી થાય છે. આપણને લસા ક્યાંથી મળશે? તો આ સંખ્યાનો ગુણાકાર કરો ત્યારે. 12 અને 15નો લસા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 5 ગુણાકાર કરતાં 60 મળશે. આવી રીતે 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60. વળી 12 અને 5નો ગુણાકાર 12 પંચા 60 થાય. એટલે આમ કહી શકીએ કે 12 અને 5નો ગુણાકાર અને લસા સરખો છે, અથવા તો લસા ગુણાકાર જેટલો છે. આપણને પ્રશ્નમાં કહ્યું છે, અહીંયા આપ્યું છે ને, આપણે જોઈ લઈએ. પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાવ્યું? તો કે ભાઈ સંખ્યાના ગુણાકાર જેટલો છે લસા. તો હા, એ આપણે 2માં જોયું. હવે સી અને ડી પ્રશ્નોમાં પણ જોઈ લઈએ. તો એમાં 6 અને 5 છે બાળ મિત્રો. અહીંયા જુઓ, 2 તરી 6, 5ને એમનેમ રાખીશું, 3 એકા 3 એટલે 3ના ભાગ પૂરા થઈ ગયા. હવે 5ને એમનેમ રાખ્યા, અને છેલ્લે 5 એકા 5 ને આ 1ને નીચે ઉતાર્યો, એટલે આપણને મળ્યું 2 ગુણ્યા 3 ગુણ્યા 5. લસા થયો 3 5 તરી 15, 15 દુ 30. બહુ નાની સંખ્યાઓ છે, અને આના ભાગ પાડી તમારે ખાલી સરખાવવાનું છે ગુણાકાર સાથે. એટલે 6 પંચા 30, સંખ્યાઓનો ગુણાકાર 30. આમ અહીં પણ 6 અને 5નો લસા તેમના ગુણાકાર જેટલો છે. 15 અને 4માં જોઈએ તો 2 વડે 2 દુ 4, 15 એમનમ, 2 એકા 2, 15 એમનમ, 3 પંચા 15 ને 1ને હવે નીચે ઉતારતા જઈશું, અને 5 એકા 5 એટલે અહીંયા 1 1 આવી ગયા. ગણતરી પૂરી. આ સંખ્યાનો ગુણાકાર આપણો લસા, જે આપણે અહીંયા મેં લખ્યો, લસા બરાબર 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 5 બરાબર 60 મળે છે. 3 5 તરી 15 દુ 30 દુ 60. અને સંખ્યાઓનો ગુણાકાર આપણે લીધો અહીંયા 15 ચોક 60. તો અહીં પણ બંને સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો મળે છે.
આમ આપણે કહી શકીએ કે અહીં આપેલી સંખ્યાઓનો લસા તેમના બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો મળે છે. હવે આગળનો પ્રશ્ન નંબર 11 લઈએ તો એમાં પણ તમને લસા વિશેની જ વાત છે કે સંખ્યાઓનો લસા શોધો જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. ખ્યાલ આવ્યો? સૌથી પહેલાં આપેલ સંખ્યાઓનો લસા શોધી નાખો. 5 અને 20નો લસા લઈએ. 5ને એમનેમ રાખવા પડે, 10 દુ 20, 5 એમનેમ, 5 5 2 પંચા 10 એટલે 5ને પાછા ફરીથી નીચે ઉતાર્યા. હવે અહીંયા 5 5 મળી ગયા એટલે આપણે લીધા 5 એકા 5, 5 એકા 5, ગણતરી પૂરી. ગુણાકાર કરતાં આપણને મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 5 દુ 10, 10 દુ 20. તો અહીં પણ સંખ્યા 20 મળી જે આમાંની એક છે, ખબર પડી. 6 અને 18 તો અહીંયા આપણને આપ્યું છે 6 અને 18, 2 તરી 6, 2 નવા 18. 3 વડે ભાગ ચાલશે એટલે 3 એકા 3 અને 3 તરી 9. હવે અહીંયા એક આવી ગયો એને નીચે લઈ દો અને અહીંયા 3 એકા 3. તો 6 અને 18નો લસા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 18 થાય છે જે આપણે અહીં મેળવ્યો. તો છ અને 18નો લસા આપણને મળ્યો 18. ત્રીજી સંખ્યા એટલે કે 12 અને 48ની વાત કરીએ તો સૌથી પહેલાં લસા બંને બેકી સંખ્યા આવી રીતે ઊભા ભાગ પાડવાના. બંને સંખ્યાઓને સાથે ભાગ પડતા હોય તો એ ખાસ ધ્યાન રાખવાનું, ભૂલવાનું નથી. ભૂલ કરશો તો જવાબ ફરી જશે, દાખલો ખોટો પડશે. 2 છંગ 12 અને 24 દુ 48, 2 તરી 6 અને 12 દુ 24. હવે 3ને એમનેમ રાખીશું. 12માં ભાગ પાડીએ તો 2 છંગ 12, 3 એમનેમ રહેશે. ફરીથી 6 છે એટલે 3 એમનેમ, 2 તરી 6 અને બંનેમાં 3 છે તો એક સાથે 3 મૂકી દીધા અને અહીંયા 3 એકા 3, અહીંયા પણ 3 એકા 3. આપણને જવાબને સંખ્યાઓ મળી ગઈ. એનો આપણે અહીંયા ગુણાકાર કર્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને એને ગુણ્યા 3. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ થાય 48. અહીં બાળમિત્રો ફરીથી યાદ દેવડાવીશ, ઘડિયા, ભાગાકાર, ગુણાકાર અને ત્યાર પછી સમજૂતી આધારિત આપણે આવ્યા દાખલા. એમાં વિભાજ્યતાની ચાવીઓ એની પણ જરૂર પડે છે. તો આવા ઘણા ટોપિક અને નાના પોઈન્ટ્સ હોય જેના મદદથી આપણે દાખલો ગણતા હોઈએ છીએ તો એને તમારે સારી રીતે શીખી લેવાનું. ન આવડતું હોય તો હજી તૈયારી કરવા માંડજો. આપણને 48 મળ્યા. હવે આપણી પાસે છે 9 અને 45. તો 9 અને 45માં અહીંયા 4 અને 5નો સરવાળો 9 થાય એટલે 3 વડે ભાગ ચાલે છે તો અહીંયા 3 તરી 9, 15 તરી 45, ફરીથી 3 એકા 3 અને 3 પંચા 15. એક આવી ગયો એને નીચે ઉતાર્યો અને આ 5 એકા 5 એટલે અહીંયા પણ એક આવી ગયો એટલે આપણને મળ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. એનો ગુણાકાર થાય છે 5 તરી 15, 15 તરી 45. આમ 9 અને 45નો લસા પણ આપણને 45 મળ્યો. તો અહીંયા તમે જોશો તો આપણને જે લસા મળ્યો એ સંખ્યામાંની એક બરાબર રકમમાંની એક સંખ્યા છે એટલે સંખ્યામાંનો જ જવાબ આપણને લસામાં મળે છે એવું પણ આપણે કહી શકીએ. તો આ તો પ્રશ્ન નંબર 11. અહીં આપણો આ 3.7 પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ. બાય.